સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ગંભીરા બ્રિજની ઘટના બાદ બનાસકાંઠામાં કરાશે 149 બ્રિજનું મહાનિરીક્ષણ। 1 મહિનામાં રજૂ કરવામાં આવશે રિપોર્ટ। ડીસા કચરા કૌભાંડમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો સપાટો। પ્રાંત કચેરીમાં બંધ બારણે તપાસનો ધમધમાટ। ભ્રષ્ટાચારીઓના દિવસો પૂરા। બનાસ નદીમાં રેતી ચોરીનો બેફામ ખેલ તંત્રની રહેમ નજર હેઠળ ચાલુ। બીકે ન્યૂઝ ચેનલના પર્દાફાશ છતાં તંત્રની આંખ આડા કાન। રાજ તિજોરીને કરોડોનું નુકસાન। નાગલામાં વરસાદે સર્જેલી તબાહી બાદ બેહાલ બન્યા ખેડૂતો। 15 વર્ષથી ભરાઈ રહેલા પાણીને પગલે બરબાદ થયેલા ખેડૂતો કરી રહ્યા છે સહાયની માંગ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો હેઠળ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી વિવિધ પુલોનું નિરીક્ષણ તથા સેફટી ઓડિટ હાથ ધરાયું છે। આગામી 1 મહિનામાં તમામ બ્રિજનું સેફટી ઓડિટ પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સબમિટ કરાશે। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ટેકનિકલ ટીમ સાથે નેશનલ હાઈવે નંબર 58 રતનપુર મેરવાડા સ્થિત બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું। તેમણે જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે આ બ્રિજ ક્રિટિકલ હાલતમાં નથી તેવું જાણવા મળ્યું છે। ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા વિશેષ ટેકનિકલ ઓડિટ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। સરકારશ્રી દ્વારા રતનપુર મેરવાડા ખાતે નવીન બ્રિજ બનાવવા મંજૂરી અપાઈ હતી। ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। જુલાઈ 2025ના અંત સુધીમાં નવો બ્રિજ બનાવવા વર્ક ઓર્ડર આપવામાં આવશે। જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે બનાસકાંઠામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અંદાજે 47, પંચાયત વિભાગના 28 તથા રેલવેના 24 સહિત સમગ્ર જિલ્લામાં નાના મોટા કુલ 149 બ્રિજના ઇન્સ્પેક્શન માટે અલગ અલગ ટીમોનું ગઠન કરાયું છે। આ ટીમો દ્વારા સ્થળ નિરીક્ષણ અને સેફટી ઓડિટ હાથ ધરાશે। તેમણે જણાવ્યું કે ઇકબાલગઢ સ્થિત આવેલા ખારા બ્રિજ ખાતે મરામતની જરૂરિયાત હોય ભારે વાહનોના પ્રતિબંધ બાબતે પણ પ્રક્રિયા હાથ ધરાઈ છે। તાજેતરમાં ગંભીરા બ્રિજ ખાતે જે દુર્ઘટના બની હતી ત્યારબાદ તકેદારીના ભાગરૂપે તમામ જે બ્રિજો છે એનું ઇન્સ્પેક્શન કરવા માટે અને સેફટી ઓડિટ કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી તરફથી સીધી સૂચના આપવામાં આવી છે। તે અન્વયે બનાસકાંઠા જિલ્લામાં આરએનબી સ્ટેટ વિભાગના અંદાજિત 47, પંચાયત વિભાગના 28, રેલવેના 24 મળી અને સમગ્ર જિલ્લામાં કુલ 149 જેટલા બ્રિજ માઇનોર અને મેજર બ્રિજ આવેલા છે। આ તમામ બ્રિજમાં તાત્કાલિક ધોરણે ટીમની રચના કરી સેફટી ઓડિટ માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે। ખાસ કરીને જે ઇકબાલગઢ પાસે ખારા બ્રિજ આવેલો છે એમાં થોડુંક મરમ્મતની જરૂરત હોવાથી હાલમાં ભારે વાહનોનો પ્રતિબંધ એ બ્રિજ ઉપર મૂકવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે।
તથા નેશનલ હાઈવે નંબર 58 ઉપર રતનપુર મેરવાડા વચ્ચે જે બ્રિજ આવેલો છે ત્યાં અત્યારે ટેકનિકલ વિભાગની ટીમ સાથે અમે જાતે સ્થળ તપાસ કરી છે. હાલમાં આ બ્રિજ ક્રિટિકલ કન્ડિશનમાં નથી એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. આમ છતાં ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા વિશેષ ટેકનિકલ ઓડિટ કર્યા બાદ આ વિશે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ જે 149 બ્રિજ છે તેનો સેફ્ટી ઓડિટનો રિપોર્ટ સેફ્ટી ઓડિટ થઈ રિપોર્ટ સત્વરે સબમિટ થાય તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ બ્રિજના નિર્માણની જાહેરાત પણ થઈ ચૂકી છે કે સરકાર દ્વારા જે જાહેરાત કરી દેવામાં આવી છે, હવે ક્યારથી શરૂ થશે કામ? અને ભાદરવી પૂનમ પણ આવી રહી છે, મહામેળો આવી રહ્યો છે, કયા પ્રકાર? જૂનો બ્રિજ જે 1964માં બન્યો હતો, આથી નવો બ્રિજ મંજૂર કરી દેવામાં આવ્યો છે અને એની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. બનતા સુધી આ જે જુલાઈ મહિનાના અંત સુધીમાં નવા બ્રિજ માટેનો જે વર્ક ઓર્ડર છે એ પણ આપી દેવામાં આવશે. સાથોસાથ ભાદરવી પૂનમના જે મેળો છે એને ધ્યાનમાં લઈ તથા મોટાભાગના જે શ્રદ્ધાળુઓ છે આ બ્રિજ ઉપરથી પસાર થતા હોવાથી તે તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી સહિતના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ દ્વારા વડગામ તાલુકામાં આવેલા સિસરાણા ચિત્રોડા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટરશ્રીએ ગઈકાલે જિલ્લામાં આવેલા તમામ બ્રિજ, નાળા અને ઓવરપાસ જેવા પુલોનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ સેફ્ટી ઓડિટ કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય તથા પંચાયત વિભાગને નિર્દેશો આપ્યા હતા. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 2 દિવસ બાદ રાજ્યભરના જર્જરિત બ્રિજોની તપાસના આદેશ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં પણ એક ગંભીર સ્થિતિ સામે આવી છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક બનાસ નદી પર આવેલો રાજસ્થાન બોર્ડરને જોડતો 40 વર્ષથી જૂનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં છે. આ બ્રિજ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો અને હજારો શ્રદ્ધાળુઓ અવરજવર કરે છે, ત્યારે તેનું ધ્રુજવું સ્થાનિકો અને વાહન ચાલકો માટે ચિંતાનો વિષય બન્યું છે. સ્થાનિકોની વારંવાર રજૂઆતો છતાં તંત્રની ઉદાસીનતા, સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા આ બ્રિજના સમારકામ માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ વહીવટીતંત્ર દ્વારા તેને ગંભીરતાથી લેવામાં આવ્યું નથી. આયદાનભાઈ રબારી અને જયંતિભાઈ પટેલ જેવા વાહન ચાલકોના જણાવ્યા અનુસાર આ બ્રિજ પરથી મોટા વાહનો પસાર થાય ત્યારે તે ધ્રુજે છે અને નીચેથી પણ જર્જરિત જોવા મળે છે. 45થી વધુ ગામો અને આંતરરાજ્ય રાજસ્થાનને જોડતા આ બ્રિજ પર ભૂતકાળમાં કેટલાક અકસ્માતો પણ થયા છે અને લોકોએ જીવ ગુમાવ્યા છે. વડોદરાની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે જર્જરિત બ્રિજોની તપાસના આદેશ આપ્યા છે. તેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર દિલીપ ચૌધરીએ આજે ઇકબાલગઢ બ્રિજની સ્થળ મુલાકાત લીધી હતી. જો કે તેમની તપાસ બાદ તેમણે જણાવ્યું કે બ્રિજને માત્ર સમારકામની જરૂર છે અને તે આગામી 5 વર્ષ સુધી સુરક્ષિત રહેશે. આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય, માનનીય સચિવ શ્રી માર્ગ મકાન વિભાગ અને માનનીય જિલ્લા કલેક્ટરની સૂચના અન્વયે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પુલોના નિરીક્ષણની સૂચના મળેલ છે. જે બાબતે હાલમાં ઇકબાલગઢ ખારા રોડ ઉપર બનાસ નદી પરના પુલનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું. જે નિરીક્ષણ કરતાં કોઈ ચિંતાજનક બાબત કે ક્ષતિ ધ્યાને આવેલ નથી. સામાન્ય મરામત જેવી બાબતો છે જે ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. આ નિવેદનથી સ્થાનિકો અને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના અહીં ન સર્જાય તે માટે તેઓ તાત્કાલિક ધોરણે બ્રિજની તપાસ કરીને નવો બ્રિજ બનાવવા અથવા તેની બાજુમાં વૈકલ્પિક બ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે. આ પુલ બનાસ નદીના પટ ઉપર બનેલો છે. આ નદીના કોઠે 2 મોટા ધર્મસ્થળ આવેલા છે. એવો એક બાજુ વિશ્વેશ્વર મહાદેવ અને બીજી બાજુ કેદારનાથ મંદિર, અને આગળ શ્રાવણ મહિનો આવવાથી મોટું મોણસોનું ઘોડાપુર ઉમટે છે અને અહીંયા બહુ ટ્રાફિક રહે છે. એટલે આ પુલ એકદમ જર્જરિત થયેલ છે. આ પુલને ઓછામાં ઓછા 40-50 વર્ષ થયેલા છે. આ પુલના ઉપર એક પોણી ફૂટાની પાઇપલાઇન નીકળેલી છે, એ 4 થી 5 જગ્યાએ ફૂટેલી છે અને પોણી નીકળવાથી લોખંડ સડી ગયું અને પુલ આખો જર્જરિત થઈ ગયો છે. અને ઉપરથી વાહન લઈને ચાલતા હોઈએ ત્યારે પુલ આખો વાઇબ્રેટ કરતો હોય છે, એટલે ગમે ત્યારે મોટી જાનહાનિ થાય છે. એટલે જ્યારે પેલું જે વડોદરામાં જાનહાનિ થઈ એવી એક અહીંયા ઘટના ઘટે એના પહેલાં જો પુલ નવો બનાવવામાં આવે અથવા તો રિપેરિંગ કરવામાં આવે તો બહુ સારું છે. અને જ્યારે અધિકારીઓ તપાસમાં આવે ત્યારે અધિકારીઓ જોઈને જતા રહેશે, વળતા કોઈ લમણો કરતા નથી અને આજ સુધીમાં કોઈ એના પગલાં ભરવામાં આવ્યા નથી. તો ગમે ત્યારે મોટી જાનહાનિ થાય એના પહેલાં
આ કામનો પૂરું થાય અને થોડો નવો પુલ બને એવું અમે ઈચ્છીએ છીએ ગામ લોકો. બાલુંગા રહેવાસી. આ બનાસ નદીનો પુલ ઘણો જૂનો થઈ ગયો છે. એના પર મોટા મોટા ખાડા પડી ગયા છે, ક્લિયર દેખાય છે અને પાણી પુરવઠાની લાઈનો ઉપર પસાર થઈ રહી છે. 4-3 જગ્યાએથી પાણી લીકેજ છે અને લીધે ખાડા પડી ગયા છે. પછી એ ઉપરથી સફાઈ થતી નથી અને રિપેરિંગ પણ થતો નથી, તો નવો બને એવી અમારી માંગ છે. લોકો ભયના ઓથાર હેઠળ આ બ્રિજ પરથી પસાર થવા મજબૂર છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ ક્યારે લાવવામાં આવશે તે જોવું રહ્યું. ડીસા નગરપાલિકા કચેરી ખાતે આજે મોડી સાંજે સીડીનો એક સ્લેબ અચાનક ધસી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટના કામકાજના સમય પછી બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નગરપાલિકાની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. મળતી માહિતી મુજબ ડીસા નગરપાલિકા કચેરીમાં આવેલી એક સીડીનો સ્લેબ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. સ્લેબ તૂટી પડવાના કારણે જોરદાર અવાજ આવ્યો હતો અને આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના સમયે લોકોની અવરજવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આ દુર્ઘટનામાં એક 2 વ્હીલરને સામાન્ય નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જો આ ઘટના દિવસના સમયે જ્યારે કચેરીમાં અરજદારો અને કર્મચારીઓની અવરજવર વધુ હોય છે ત્યારે બની હોત તો મોટી હોનારત સર્જાઈ શકી હોત. આ ઘટનાને નગરપાલિકાના ભવનની જાળવણી અને સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકો દ્વારા નગરપાલિકાના તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને ઇમારતોની નિયમિત તપાસ અને મરામત કરાવવાની માંગ કરવામાં આવી રહી છે. બનાસકાંઠાના અમીરગઢ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં 4 વર્ષથી જૂની અને એક્સપાયર થઈ ગયેલી દવાઓનો મોટો જથ્થો એક ખંડેર રૂમમાં એકત્રિત કરીને ખુલ્લો છોડી દેવામાં આવ્યો છે. ઉધઈ લાગી ગયેલો આ દવાનો જથ્થો જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે મોટો ખતરો બની રહ્યો છે. પશુઓના જીવ જોખમમાં જે રૂમમાં આ દવાઓનો જથ્થો રાખવામાં આવ્યો છે તેના દરવાજા તૂટેલી હાલતમાં છે, જેના કારણે દવાઓ ખુલ્લી પડી છે. આ સ્થિતિમાં અબોલ પશુઓ જો આ દવાઓના સંપર્કમાં આવે કે તેને ખાઈ જાય તો તેમના જીવને જોખમ થઈ શકે છે અને તેના કારણે કોઈ પણ પશુનું મોત થાય તો તેની જવાબદારી કોની રહેશે તે એક મોટો પ્રશ્ન છે. આટલો મોટો એક્સપાયર્ડ દવાનો જથ્થો 4 વર્ષથી કેમ એકત્રિત કરીને રાખવામાં આવ્યો છે તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા આ જથ્થાનો નિકાલ કેમ કરવામાં આવ્યો નથી તે એક મોટું રહસ્ય છે. સ્થાનિકોની માંગ છે કે અમીરગઢ CHCની આ બેદરકારીની સઘન તપાસ થવી જોઈએ. સાથે જ અન્ય CHC અને PHC કેન્દ્રોની પણ તપાસ કરવામાં આવે તો આરોગ્ય વિભાગની આવી વધુ બેદરકારીઓ સામે આવી શકે છે. આરોગ્ય ગુજરાત સરકાર દ્વારા જેટલો પણ જે અમીરગઢ તાલુકાની જે CHC PHC આવેલી છે ત્યાં આરોગ્ય માટે જે દવાનો જથ્થો જે પહોંચાડવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક્સપાયર થયેલો દવાનો જથ્થો કે ખંડેર અવસ્થામાં જોવા મળતો હોય છે. આપ જોઈ શકો છો કે જે અમીરગઢનો જે CHC છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, એની બાજુમાં એક પડેલ ખંડેર રૂમની અંદર જેના બારી બારણા તૂટી ગયા છે, તેમાં મોટા પ્રમાણમાં દવાનો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો, હું કેમેરામેનને કહીશ કે આ જે દવાનો જથ્થો છે એ આ એક રૂમની અંદર મોટા પ્રમાણમાં એકત્રિત કરવામાં આવ્યો છે. આરોગ્યની ટીમને કેમ દવાનો જે જથ્થો છે એનો નિકાલ કરવાનો સમય નથી મળતો, કેમ એને નાશ કરવાનો સમય નથી મળતો. કેમેરામેનને કહીશ કે જે દવા છે એની ઉધાઈ આવી ગઈ છે, આપ જોઈ શકો છો. અને આ ખાસ કરીને જે દવા છે અહીં ગ્લુકોઝની બોટલથી માંડી દવાની શીશી તેમજ ટેબ્લેટો પ્રકારના મોટા જે કાર્ટૂનો છે, હું કેમેરામેનને કહીશ કે આ જે કાર્ટૂનો છે જે દવાના એ મોટા પ્રમાણમાં કાર્ટૂન પણ એકત્રિત કરેલા છે, એનું નિકાલ કરવાના આરોગ્યની ટીમને દસ્તી મળતી નથી. કેમ આટલા મોટા પ્રમાણમાં જે આરોગ્ય દ્વારા જે એક્સપાયર થયેલા દવાના જથ્થાનો સંગ્રહ કરી રાખવામાં આવે છે. આ જે રૂમની અંદર જે દવા પડી છે, આ દવાની દેખો આપ જોઈ શકો કેટલી ઊંધાઈ આવી ગઈ છે. આપ જાણી શકો છો કે આ દવાનો જથ્થો કેટલો જૂનો છે. હું કેમેરામેનને કહીશ કે આ જે દવાની જે બોટલ છે 2021નો 5મા મહિનાની જે દવા છે, તો આપ જોઈ શકો છો કે 4 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, છતાં આરોગ્ય દ્વારા જે અમીરગઢ CHCના જે મૂકેલો જે દવાનો જથ્થો છે એના દ્વારા આનો નિકાલ ન કરવામાં આવી રહ્યો છે. તેના કારણે અબોલ જે પશુઓ છે જે પણ અંદર આવે છે અને દવાને આરોગ્ય છે તો એનું મૃત્યુ
થવાના પણ બનાવો બનવા પામ્યા છે. આ જે દવાનો જથ્થો છે એ આરોગ્ય વિભાગ દ્વારા ક્યારે એનો નિકાલ કરવામાં આવશે, કેમ આટલો મોટો પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવે છે અને આરોગ્ય કર્મચારી દ્વારા એનો સત્વરે નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ. થરાદ તાલુકામાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત છે. આજે થરાદ તાલુકાના ચુડમેલ પુલ પાસે ટાંકાની સામેની બાજુએ આવેલી મુખ્ય નર્મદા કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ અંગેની જાણ થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તેમણે કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો અને જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. નર્મદા કેનાલમાંથી વારંવાર મળી આવતા મૃતદેહો સ્થાનિકોમાં ચિંતાનો વિષય બન્યા છે. પાલનપુર શહેરના કોજી વિસ્તારમાં કારમાં આગ લાગી જતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયર ફાઇટરના ઘટના સ્થળે પહોંચે તે પહેલા સ્થાનિક લોકોએ આગ પર પાણી નાખી કાબુ મેળવવામાં સફળ રહ્યા હતા. પાલનપુર શહેરના કોજી વિસ્તાર નજીક ચાલુ કારમાં અચાનક ધુમાડો નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગ ફાટી નીકળે તે પહેલા આસપાસના સ્થાનિક લોકોને જાણ થતાં પાણીથી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા અને થોડીક ક્ષણોમાં કારના એન્જિન ભાગ પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. પાલિકાનું ફાયર ફાઇટર પણ ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું. કાર ચાલક પાંથાવાડાના જાટ ગામના વતની હતા. તબીબી સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં આવ્યા હતા. હોસ્પિટલ આગળ પાર્ક કરેલી ચાલુ કારમાં બોનેટમાંથી ધુમાડો નીકળતા બહાર નીકળી ગયા હતા. બેટરીના વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાનું મનાય છે. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસા કચરા કૌભાંડમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો સપાટો. પ્રાંત કચેરીમાં બંધ બારણે તપાસનો ધમધમાટ. ભ્રષ્ટાચારીઓના દિવસો પૂરા. બનાસ નદીમાં રેતી ચોરીનો બેફામ ખેલ, તંત્રની રહેમ નજર હેઠળ ચાલુ. બીકે ન્યૂઝ ચેનલના પર્દાફાશ છતાં તંત્રની આંખ આડા કાન. રાજ તિજોરીને કરોડોનું નુકસાન. નાગલામાં વરસાદે સર્જેલી તબાહી બાદ બેહાલ બન્યા ખેડૂતો. 15 વર્ષથી ભરાઈ રહેલા પાણીને પગલે બરબાદ થયેલા ખેડૂતો કરી રહ્યા છે સહાયની માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો. તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો.
બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવનીના દિવેલા વાવ્યા છે. વિરામ બાદ સ્વાગત છે. ડીસા નગરપાલિકાના કચરા કૌભાંડ મામલે હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જિલ્લા કલેક્ટર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી 4 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આજે ડીસા પ્રાંત કચેરી પહોંચી હતી અને બંધ બારણે બેઠક શરૂ કરી છે. આ ઘટના બીકે ન્યૂઝ ચેનલના અહેવાલની સીધી અસર હોવાનું મનાઈ રહ્યું છે, કારણ કે ચેનલ દ્વારા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરીમાં આચરાઈ રહેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવ્યો હતો. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કયા મુદ્દાઓની તપાસ કરશે? સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના સભ્યો કચરા કૌભાંડમાં જે મુદ્દા પર તપાસ કરવાની છે તેની પર એક નજર કરીએ તો ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતા, ટેન્ડર કેવી રીતે અપાયા, તેમાં કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ, ગેરરીતિ અને ભ્રષ્ટાચાર, કામગીરીમાં થયેલી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આરોપો, સંબંધિતોની ભૂમિકા, આ કૌભાંડમાં કયા અધિકારીઓ કે પદાધિકારીઓની ભૂમિકા રહી છે, રેકોર્ડ અને બિલિંગ, ડીસા નગરપાલિકામાં સફાઈ ટેન્ડર સંબંધિત તમામ રેકોર્ડ, નિભાવણી અને બિલિંગ રેકોર્ડની ચકાસણી કરવામાં આવશે. જૂના વાહનો જમા ન લેવાયાનો મુદ્દો, શા માટે 7 મહિના જૂના નગરપાલિકાના વાહનો કોન્ટ્રાક્ટર દ્વારા જમા લેવામાં આવ્યા નહોતા, આ કોનો આદેશ હતો અને કોની બેદરકારી હતી તે મુદ્દે પણ તપાસ થશે. આ સમગ્ર વિવાદમાં ડીસા પાલિકાના ચીફ ઓફિસરે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે કાર્યવાહી શરૂ કરી હતી, જેના તુરંત બાદ જ તેમની હાલોલ ખાતે અચાનક બદલી કરી દેવામાં આવી છે. આ બદલી રાજકીય દબાણ હેઠળ થઈ શકે છે કે વહીવટી પ્રક્રિયાનો ભાગ છે, તે એક મોટો સવાલ બની રહ્યો છે. આ તપાસ બાદ ડીસાના કચરા કૌભાંડમાં કોની સંડોવણી બહાર આવે છે તે જોવું રહ્યું.
ધાનેરા તાલુકાના જોરાપુરા ગામ નજીક આવેલ રેલ નદીના વહેણથી આ દાખા ગામ તરફ જતો મહત્વનો માર્ગ છેલ્લા 8 વર્ષથી ધોવાયેલો છે. ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ સમારકામ કે નવીનીકરણ ન કરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે જોરાપુરા ગામના વડીલો અને યુવાનો એકઠા થઈને આ માર્ગના સત્વરે નવીનીકરણની ઉગ્ર માંગ કરી હતી. જોરાપુરા ગામથી દાખા તરફનો આ ડામરનો પાક્કો માર્ગ અનેક ગામડાઓને જોડીને ગ્રામજનો માટે અવરજવર સરળ બનાવે છે. જો કે વર્ષ 2017માં આવેલા પૂરમાં જોરાપુરા ગામ નજીકનો આ રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. તેની બંને બાજુ બનાવેલી પ્રોટેક્શન દિવાલ પણ પાણીમાં તણાઈ ગઈ હતી. આ ઘટનાને આજે 8 વર્ષ વીતી ગયા હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ નાનકડા ટુકડાનું પણ સમારકામ કરવામાં આવ્યું નથી. રેલ નદીમાં પાણીનું વહેણ આવ્યા બાદ આ માર્ગ ચાલવા લાયક રહ્યો નથી, જેના કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે તેઓ છેલ્લા 8 વર્ષથી આ રસ્તા માટે રજૂઆતો કરે છે, પણ કોઈ સાંભળતું નથી. વરસાદ આવે એટલે રસ્તો બંધ થઈ જાય છે અને અવરજવરમાં ભારે તકલીફ પડે છે. મારું નામ પ્રભુભાઈ માધવાભાઈ, ગામ જોરાપુરા. આ જે અમારી રેલ નદી આવેલી છે એમાં ધાખાથી જોરાપુરા જોડતો રસ્તો હોય, જોરાપુરા દાખા જોડતો પૂરતો રસ્તો નથી, પણ આખી તીસી ગામના જોડતો રસ્તો હોય. એમાં વારંવાર પૂર આવવાથી ગામ લોકોને ખૂબ ખાડા પડવાથી ખૂબ અવર જવર કરવાની સમસ્યા. આ બાજુ પણ અમારા ગામના લોકોના ખેતરો આવેલા, જ્યારે દૂધ ભરવા કે કોઈ અવર જવર કે કોઈ જરૂર પડે તો કોઈ નીકળાતો નથી ને ખાડામાં પડી જાય. એટલે લગભગ 10-15 દિવસે નેટ રસ્તો તૈયાર કરી ગામ લોકો કરે. તો આ સરકારને નમ્ર વિનંતી છે કે અહીંથી રપટ બનાવી અને પાણી ઉપરથી નીકળી જાય એવું વ્યવસ્થા કરી આલે એ સરકારને ખૂબ ખૂબ અમારી નમ્ર વિનંતી, ગામ લોકોની વિનંતી બાદ નમ્ર વિનંતી. ગામના વડીલ અને સ્થાનિક આગેવાન હરગોવનભાઈએ આ સમસ્યા પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવી રહ્યા છે કે તાજેતરમાં રેલ નદીમાં આવેલા પાણીના વહેણથી ફરીથી આ રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે. ગ્રામજનો ભેગા મળીને જેમ તેમ કરીને રસ્તો ચાલવા લાયક કર્યો છે, પરંતુ કાચો અને માટીવાળો રસ્તો હોવાથી અકસ્માતનો ભય રહે છે. જોરાપુરા દાખાને જોડતો રસ્તો 2017ના પૂરમાં પૂરગ્રસ્ત થઈ ગયેલ છે. આજ દિવસ સુધી આ રસ્તો થયેલ નથી. અમે માર્ગ મકાન વિભાગને રજૂઆત કરવા છતાં લિખિતમાં રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી છતાં કોઈ તંત્ર જાગ્યું નથી. અમે અગાઉ પણ બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી રજૂઆત કરી છે હતી, પણ આ રસ્તો હજુ સુધી થયો નથી. હવે તંત્ર બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી જાગે એવી અમારી ગ્રામજનોની રજૂઆત છે. શું મુશ્કેલી પડે છે આ રસ્તો તૂટે? આ રસ્તો તૂટવાથી અમારે અવરજવર કોઈ બીમાર હોય, કોઈ બીમાર હોય, અચ્છા કોઈ દવાખાને જવું હોય, કોઈ સામાજિક પ્રસંગે જવાનું થતું હોય તો આ રસ્તાની અમારે બહુ મુશ્કેલી પડે છે. એના લીધે આ તંત્ર વહેલી તકે આ રસ્તો કરી આપે એવી અમારી ગ્રામજનોની રજૂઆત છે. નામ કીધું તમારું નામ? ગલચર હરગોવનભાઈ હંસાભાઈ. ખાસ કરીને શાળાએ જતા બાળકો અને પશુપાલકો માટે આ માટીવાળા રસ્તે ચાલવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. જોરાપુરાથી દાખા તરફના આ માર્ગથી અનેક ગામો જોડાયેલા હોવાથી અને સામાજિક સંબંધોને કારણે વાહનોની અવરજવર પણ વધુ રહે છે. ગ્રામજનોના વડીલો અને આગેવાનોએ ભેગા મળીને આ રસ્તાના તાત્કાલિક સમારકામ અને નવીનીકરણની માંગ કરી છે, જેથી કરીને દૈનિક જીવનમાં પડતી મુશ્કેલીઓનો અંત આવે. ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે વાવ તાલુકાના ઢીમા ગામે આવેલા સુપ્રસિદ્ધ મૂછાળા ધણીધર ભગવાનના મંદિરે ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો. મિની દ્વારકા તરીકે ઓળખાતા આ યાત્રાધામમાં પૂનમના દિવસે પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ધણીધર ભગવાનના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. આ પવિત્ર દિવસે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ડી રાજપૂત, હાજાજી રાજપૂત, પ્રકાશભાઈ સોની અને ડી સોની સહિતના અનેક આગેવાનો અને શ્રદ્ધાળુઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિભર્યા માહોલથી ગુંજી ઉઠ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આવેલી શાળાઓમાં આજે પણ શિક્ષકોની ભારે અછત જોવા મળી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. વાવ તાલુકાના અસારા ગામની શાળામાં શિક્ષકોના અભાવને લઈને ગ્રામજનો અને સરપંચે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે. અસારા ગામની શાળામાં ધોરણ 1 થી 8માં માત્ર એક જ શિક્ષક હોવાથી 300થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. આ અંગે ગ્રામજનો અને સરપંચ દ્વારા શિક્ષણ વિભાગને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી કોઈ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી નથી તેવા આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. આ શાળામાં શિક્ષકોની ગંભીર અછત છે. એક જ શિક્ષક 8 ધોરણના 300થી વધુ વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવી શકે? અમે ઘણીવાર રજૂઆત કરી છે, પણ કોઈ ધ્યાન નથી આપતું. જો આગામી 3 દિવસમાં શિક્ષકો નહીં મૂકવામાં આવે તો અમે શાળાને તાળાબંધી કરીશું. આજે અમે વાવ તાલુકામાં અસારા ગામથી હું અસારાવાસ ગ્રામ પંચાયત સરપંચ ભવાજી રાજપૂત. અમે આજે તમામ ગ્રામજનો અસારાવાસથી અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. પહેલું અમે 5/3/2025 આવેદનપત્ર વાવમાં આપ્યું હતું, તે અમારું કોઈ સ્વીકાર્યું નહોતું, કોઈ સાંભળ્યું નહોતું. એટલા માટે તમામ જે શિક્ષકો છે એમના વાલીઓ બધા ભેળા થઈ અને તમામ ગ્રામજનો 5-10 ગાડી ભરીને અમે અહીં પાલનપુર જિલ્લા સુધી પહોંચ્યા છીએ. અને અધિકારી સાહેબને અમે અત્યારે મળ્યા અને આવેદનપત્ર આપ્યું કે અમારે 1 થી 8 ધોરણ છે, શાળા 300થી વધારે બાળકો છે, એ બાળકોને ભણાવવા માટે એક શિક્ષક છે, એ સરકારી કામમાં વધારે લાગી ગયેલા હોય છે, એટલે શિક્ષણ કરાવી શકતા નથી. એને કારણે તમામ ગ્રામજનો વાલીઓ બધા અહીંયા આવ્યા છીએ. શાળા 300થી વધારે બાળકો છે, એ અભ્યાસ કરી શકતા નથી અને અમારા છોકરાઓને 1 થી 8 ધોરણ ભણે છે અને 100 એકડા આવડતા નથી. એનું કારણ એ જ છે કે એક શિક્ષકો છે નહીં બિલકુલ. એટલે શિક્ષણની માંગણી કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ. મેકઅપમાં શિક્ષકોની ભરતી કરવામાં 326 બાળકોની જગ્યાએ એક શિક્ષક છે. શું નામ? ભારદાભાઈ રાજપૂત. શિક્ષકોની આ અછતને કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમના બાળકોના ભવિષ્યની ચિંતા તેમને સતાવી રહી છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 3 દિવસમાં શાળામાં પૂરતા શિક્ષકોની નિમણૂક કરવામાં નહીં આવે તો તેઓ શાળાને તાળાબંધી કરવા મજબૂર બનશે. સરહદી વિસ્તારમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે શિક્ષકોની તાત્કાલિક નિમણૂક અત્યંત આવશ્યક છે, અન્યથા અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની શકે છે. ભાદરવી પૂનમ મહામેળાના આયોજનને લઈને કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન મા અંબેના ભક્તિભર્યા સૂર ગુંજી ઉઠશે. અરવલ્લીની ગિરિમાળાઓ સ્થિત અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. આ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે સમગ્ર મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓને લઈને સમીક્ષા કરાઈ હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતી મેળાની તૈયારીઓનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચી શકે તે મુજબથી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે, ત્યારે આ વર્ષે પણ વિવિધ સુવિધાઓમાં વધારો કરીને યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય તે મુજબના પ્રયાસો કરવા જણાવ્યું હતું. કલેક્ટરે જણાવ્યું હતું કે દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે અને એ જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ ઊભી કરાશે, જેમાં શ્રદ્ધાળુઓ માટે બસની વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, પાર્કિંગ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા કાયદો વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, લાઇટિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા, સુરક્ષા સલામતી, પ્રચાર પ્રસાર સહિતની બાબતોને કલેક્ટરે ચર્ચા કરીને સુવ્યવસ્થિત આયોજન થાય તે માટે સૌ અધિકારીઓને જણાવ્યું હતું. જય અંબે. આગામી 1 સપ્ટેમ્બર 2025થી 7મી સપ્ટેમ્બર 2025 સુધી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન થવાનું છે. આ આયોજન સંદર્ભે આજ રોજ જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં આવનાર તમામ માઈ ભક્ત અને શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે આ વર્ષે અંદાજિત 28 જેટલી સમિતિઓની રચના પણ કરવામાં આવી છે. સફાઈ, કાયદો અને વ્યવસ્થા, વિસામો, ભોજન, ગબ્બર અને અંબાજી મંદિર ખાતે દર્શન સહિત એસટી બસોનું સંચાલન તથા અન્ય તમામ જે આનુષંગિક સુવિધાઓ છે એ સુવિધાઓની વ્યવસ્થાના આગોતરા આયોજન માટે આજે પ્રથમ બેઠક જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે રાખવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બનાસ નદીમાં મોટા પાયે રોયલ્ટી ચોરી થતી હોવાનો પર્દાફાશ કર્યો હતો. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા વગર રોયલ્ટી પાસે રેતી ભરીને ટ્રકો પસાર થતી હતી અને ટ્રકોના ચાલકો પણ કબૂલાત કરતા હતા કે તેમની પાસે રોયલ્ટી પાસ નથી. એટલું જ નહીં પરંતુ આ ટ્રક ચાલકોએ આ રેતી કોની હતી તેના નામ પણ જણાવ્યા હતા. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલ બાદ જૂના ડીસા માર્ગ પરથી રેતી ચોરી કરીને પસાર થતા ટ્રકો બંધ થઈ ગયા હતા, પરંતુ તેમ છતાં ખાણ અને ખનિજ વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે આ રેતી ચોરી ફરી શરૂ થઈ ગઈ છે. જૂના ડીસા નજીક આવેલા છત્રાલા સદરપુર માર્ગ પર અત્યારે બેફામ રીતે રેતી ચોરી થઈ રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સૌથી મહત્વની વાત તો એ છે કે રેતીની આ ચોરી કરતા તત્વો વડાવલ ગામની સીમમાંથી પસાર થતી બનાસ નદીમાંથી કરી રહ્યા છે, પરંતુ ખાણ ખનિજ વિભાગના અધિકારી અને કર્મચારીઓના આ ખનિજ માફિયા પર 4 હાથ હોય તેમ સમગ્ર જિલ્લામાંથી રોયલ્ટી ચોરી થતી ઝડપી પાડવામાં આવે છે, પરંતુ આ વિસ્તારમાં ક્યારેય પણ આ અધિકારીઓ કે કર્મચારીઓએ તપાસ કરવા માટે આવતા નથી. બનાસકાંઠા જિલ્લામાં નદીમાંથી સૌથી વધુ રોયલ્ટીની ચોરી કાંકરેજ, ડીસા અને દાંતીવાડા તાલુકામાંથી થાય છે અને આ રોયલ્ટી ચોરી અટકાવવા માટે સરકાર પાસે બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનિજ વિભાગ દ્વારા 14 જેટલા કર્મચારીઓની માંગણી કરવામાં આવી હતી અને સરકારે પણ રોયલ્ટી ચોરી અટકાવવા માટે આ તમામ મહેકમ મંજૂર કરીને બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનિજ વિભાગને 14 કર્મચારીઓ પણ ફાળવેલા છે, પરંતુ આ કર્મચારીઓ શું કરી રહ્યા છે તે સમજાતું નથી. જો બીકે ન્યૂઝ ચેનલના માત્ર 2 રિપોર્ટર અસંખ્ય ટ્રકોને રોયલ્ટી વગર પસાર થતી ઝડપી પાડતા હોય તો ખાણ ખનિજ વિભાગ કેમ ઝડપી નથી પાડી રહ્યું? બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ટ્રકોના નંબર સાથે રોયલ્ટી ચોરી ટીવી પર બતાવી હોવા છતાં ખાણ ખનિજ વિભાગ દ્વારા આ ટ્રક ચાલકો સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આ જ રહેમ દ્રષ્ટિ રોયલ્ટી ચોરોને બેફામ બનાવી રહી છે અને હવે આ વિસ્તારમાં જે માત્રામાં રોયલ્ટી ચોરી થઈ રહી છે તે સરકારી તિજોરીને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડી રહી છે. બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર કેટલું ભ્રષ્ટ થઈ ગયું છે બનાસ નદીમાં થતી બેફામ રોયલ્ટી ચોરીથી સાબિત થાય છે. બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારોને ખુલ્લો કરવા માટે હંમેશા બીકે ન્યૂઝ ચેનલ આગળ રહેતી હોય છે. તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લા દ્વારા બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન લોકમાતા બનાસ નદીની છાતી ચીરીને રોયલ્ટી ચોરી કરતા ખનિજ માફિયાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આ જે રેતીની ચોરી કરતા હતા તેમના ટ્રકોના નંબર સાથે તેમની કબૂલાત પણ કરવામાં આવી હતી અને તેને પણ ટીવીમાં દર્શાવવામાં આવ્યા હતા, પરંતુ આટલા પુરાવા છતાં પણ બનાસકાંઠા જિલ્લાનું ભૂસ્તર વિભાગ કે ખાણ ખનિજ વિભાગ કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જ્યારે આ રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન 2 થી 4 દિવસ માટે આ પ્રક્રિયા બંધ રહી હતી અને રેતી ચોરી અટકી હતી, પરંતુ વહીવટીતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આ તત્વો અત્યારે બેફામ બની ગયા છે અને વહેલી સવારથી મોડી સાંજ સુધી વગર રોયલ્ટીએ નદીમાંથી રેતી ભરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે આ તત્વો ઉપર ખાણ ખનિજ વિભાગના એવા તો શું આશીર્વાદ છે કે તેઓ તેમની સામે કોઈ કાર્યવાહી કરતા નથી. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું નાગલામાં વરસાદે સર્જેલી તબાહી બાદ બેહાલ બન્યા ખેડૂતો. 15 વર્ષથી ભરાઈ રહેલા પાણીને પગલે બરબાદ થયેલા ખેડૂતો કરી રહ્યા છે સહાયની માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો, એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે.
બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. વિરામ બાદ સ્વાગત છે. મોસમના પ્રથમ વરસાદી ઝાપટા બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામના ખેડૂતો માટે આફત બનીને આવ્યા છે. ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીએ ખેડૂતોએ કરેલી વાવણીને ફરી વળતા ખેડૂતો બરબાદીના આરે પહોંચી ગયા છે. છેલ્લા 15 વર્ષથી પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા આ ખેડૂતો હવે સરકારી સહાય કે વળતર નહીં, પરંતુ વરસાદી પાણીના કાયમી નિકાલની માંગ કરી રહ્યા છે. 15 વર્ષથી પુનરાવર્તિત થતી સમસ્યા નાગલા ગામના ખેડૂતો છેલ્લા 1 દાયકાથી પણ વધુ સમયથી આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં ખેતીમાં વાવણીમાં કરેલો પાક નિષ્ફળ જાય છે, જેના કારણે તેમને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે. 2015 અને 2017ના પૂર બાદ મળેલી સહાય પછી પણ પરિસ્થિતિમાં કોઈ કાયમી સુધારો ન આવતા હવે ખેડૂતો સહાયને બદલે કાયમી ઉકેલ ઈચ્છી રહ્યા છે. ખેડૂતોની 200 હેક્ટર જમીનમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયું છે અને જમીન નષ્ટ થવાની અણી પર છે. સરકાર મા બાપ સમાન છે, કંઈક કાયમી ઉકેલ લાવે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. ભાઈ નાગલા, અમારે 15ની વખતની આ તકલીફ છે પાણીની. 10 વર્ષ પાણીનો કોઈ નિકાલ આવતો નથી. મોટરો મેલે ને વરે કાઢે ને વરે હતું નહીં. ચોમાસામાં 2-3 ઇંચ વરસાદ આવે ને તો આની આ તકલીફ થઈ જાય છે. બીજે રહેવા માટે અમારે ખેતર નથી. પછી અમારે માવતર થઈ ઘેંઢો થઈ ગયા લઈને જવામાં તકલીફ થાય છે. 1 ઇંચ વરસાદ આવે તો હવે મારું નહેરવું પડે એવી પોઝિશન છે અમારી. તે સરકાર આગળ એટલી મોગણી છે કે આને તરત નિકાલ કરો તો અમે રીવી શકો એમ છે કે અમારે ખૂબ તકલીફ છે. આ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વધુ પાણીના કારણે ખેડૂતોની ખેતીની જમીન બંજર બની રહી છે. આ સિઝનમાં પણ સામાન્ય વરસાદમાં જ ખેતરોમાં વાવેલા બાજરી, જુવાર, મગફળી જેવા પાકમાં પાણી ભરાઈ જતા મોટું આર્થિક નુકસાન થયું છે. પાણી દર ચોમાસે 2 ઇંચ પણ વરસાદ થાય તો પાણી ગામ અને ખેતરોની અંદર ભરાઈ જાય છે. ગામની અંદર રસ્તાઓ બંધ થઈ જાય છે. પંચાયત ઘર બહાર લઈ જવું પડે છે. મંડળીને, દૂધ મંડળીને પણ બહાર ઊંચાણવાળા વિસ્તારમાં લઈ જવી પડે છે અને ચાલવામાં, બાળકોને સ્કૂલે જવામાં બધે તકલીફ પડે છે.
અને દૂધ ભરાવવા માટે ગ્રાહકોને પણ પાણી બંને ટાઈમ ચાલીને જવું પડે છે. હવે સરકાર જ્યારે આનો વારંવાર રજૂઆત કરવામાં આવે તો સરકાર સર્વે કરાવી અને વળતર ખેડૂતોને આપે. અમારે વળતર ખેડૂતોને કોઈને જોતું નથી, વળતરથી કોઈ આનો પ્રશ્ન નથી. અમારે કાયમી અમે 10 વર્ષથી સરકારને એ જ કહીએ છીએ કે અમારો એક કાયમી પાણી નિકાલ કરવો જોઈએ અને પાણી નિકાલ થશે તો જ આનો પ્રશ્નનો હલ થશે. જે સરકારે 13 કરોડનું પમ્પિંગ સ્ટેશન પાણી નિકાલ માટે આપ્યું હતું એ કોન્ટ્રાક્ટરના બેદરકારીને લીધે હજી 0 પોઈન્ટ ઉપર છે. હવે જો કોન્ટ્રાક્ટરે જો એ ટાઈમે 6 મંથની એમને આપ્યું હતું બનાવવાનું, એની જગ્યાએ અત્યારે 14 મંથ થઈ ગયા પણ હજી સુધી કોઈ કામ નથી કર્યું. તો સરકારશ્રી પણ કોન્ટ્રાક્ટરને કહી અને આનું કામ ઝડપી કરાવે અને અત્યારે પાણી નિકાલ થશે તો એ પમ્પિંગ સ્ટેશનનું કામ પણ ચાલુ થશે અને ખેડૂતોને અને ગામ લોકોને રાહત પણ થશે. ખેડૂતોની મોટાભાગની આવક જ આ જ જમીનનો નિર્ભર છે, કારણ કે તેમને અન્ય વિસ્તારમાં જમીન નથી. પાણી ભરવાના કારણે પાક નષ્ટ થવાથી તેમને મોટું નુકસાન થશે. ખેડૂતો આજીજી કરતા કહે છે કે અમારે સહાયની જરૂર નથી, જો જમીન હશે તો અમે મહેનત કરીને કમાઈ લઈશું. સરકાર મા બાપ છે તો અમને કાયમી પાણીનો નિકાલ કરી આપે. વધુ વરસાદી પાણી આવશે તો તેમને ઘરબાર છોડીને પડતર જમીનમાં તંબુ તાણીને રહેવું પડશે. તેવી ભયાવહ પરિસ્થિતિનો સામનો કરવા ખેડૂતો હાલ મજબૂર બન્યા છે. ત્યારે સરકાર આ ખેડૂતોની વ્યથા સમજીને વરસાદી પાણીના કાયમી નિકાલ માટે તાત્કાલિક પગલાં ભરે તેવી અપેક્ષા છે. તાલુકાના નાગલા ગામની અંદર પહોંચશે બીકે ન્યૂઝ. નાગલા ગામની અંદર જો વાત કરવામાં આવે તો સામાન્ય 2.5 ઇંચ વરસાદ પડવાના કારણે જે ખેતરો છે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. અત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો આ તમામ ખેતરો છે, ખેતરો પાણીમાં ભરાઈ ચૂક્યા છે અને આ ખેતરોની અંદર જે છે એની અંદર મગફળીનું વાવેતર કરાતો અને તમામ જે મગફળી છે જુવાર છે વાવેતર સંપૂર્ણ નુકસાન નષ્ટ પામ્યું છે. એટલે અત્યારે તો ખેડૂતો ખાલી એક જ માંગ કરી રહ્યા છે કે ભાઈ જે અમારા ખેતરોમાં જે પાણી ભરાયા છે એ પાણીનો અમારા માટે કાયમી નિકાલ જોઈએ. નથી અમારે વળતર જોતું કે નથી પૈસા જોતા, ફક્ત કાયમી આ પાણીનો નિકાલ થાય તો અમે બચી શકીએ. ક્યાંય અમારે અત્યારે બચવાનો કોઈ ચોઈસ નથી અને ના છૂટકે અમારે જે ખેતરો છે ખેતરો મૂકી અને ઇજ્જત કરવાનો વારો આવે છે. હવે જોવાનું એ રહ્યું છે કે સરકાર દ્વારા નાગલા ગામની જે પાણીની સમસ્યા કાયમી છે એને ઉકેલ કરીને નિકાલ થશે કે કેમ, એ તો આવનારો સમય બતાવશે. હાથ રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગંભીરા બ્રિજની ઘટના બાદ બનાસકાંઠામાં કરાશે 149 બ્રિજનું મહાનિરીક્ષણ. 1 મહિનામાં રજૂ કરવામાં આવશે રિપોર્ટ. ડીસા કચરા કૌભાંડમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો સપાટો. પ્રાંત કચેરીમાં બંધ બારણે તપાસનો ધમધમાટ. ભ્રષ્ટાચારીઓના દિવસો પૂરા. બનાસ નદીમાં રેતી ચોરીનો બેફામ ખેલ તંત્રની રહેમ નજર હેઠળ ચાલુ. બીકે ન્યૂઝ ચેનલના પર્દાફાશ છતાં તંત્રની આંખ આડા કાન. રાજ તિજોરીને કરોડોનું નુકસાન. નાગલામાં વરસાદે સર્જેલી તબાહી બાદ બેહાલ બન્યા ખેડૂતો. 15 વર્ષથી ભરાઈ રહેલા પાણીને પગલે બરબાદ થયેલા ખેડૂતો કરી રહ્યા છે સહાયની માંગ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.